બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદ થવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે, તો ક્યાંક રસ્તા પણ ધોવાયા છે, જેથી બનાસકાંઠા જિલ્લાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદને લઈને લોકો શું કહી રહ્યા છે, આવો જાણીએ. મારું નામ ચૌધરી દેવાભાઈ છે. આ રસ્તો 3 ગામને જોડતો છે. ચારડા, કોટડા અને થાવરને જોડતો રસ્તો છે. અને ઓય લગભગ 15થી મોડીની આ સમસ્યા છે. આ પાણીનું વેણ જડિયાથી આવે છે અને ઓય 200થી વધારે પરિવાર આ બાજુ રહે છે. કોઈ સ્કૂલે જવા માટે કે હોસ્પિટલાઇઝ માટે ગમે ત્યારે તકલીફ પડે, પાણી આવે એટલે 10 દિવસ રસ્તો બ્લોક થઈ જાય. અમારી એટલી વિનંતી છે કે જેમ બને એમ આ રસ્તાનું રિપેરિંગ કામ જલ્દી થાય અને સારું થાય. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં મોટું નુકસાન વેર્યું છે. ત્યારે ધાનેરા તાલુકામાં હડતાથી કોટડા જવાનો માર્ગ ધોવાવાના કારણે અહીંના પશુપાલકો, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ માર્ગ ધોવાઈ જાય છે, જેના કારણે 200થી વધુ પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૌધરી જીવરાજભાઈ રામાભાઈ, ગામ હડતા. અમારા ગામની અંદર જડિયા ગામમાંથી વોળાનું પાણી આવે. વોળો ખૂબ અતિશય વોળો આવે, જડિયાથી હડતામાં આવે. હડતાના 50થી 60 ખેતરોની અંદર આ જ પરિસ્થિતિ છે. હાલ ખૂબ બધા ખેતરો ભરાયેલા જ પડ્યા રહેલા છે. એની અંદરથી જે મગફળીનું બિયારણ, મગફળી, બાજરી, જુવાર એવું વાવેલું. મોટે ભાઈ અમારા ઓયકણ બાજરીનું મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય. મગફળીનું બિયારણ પણ મોંઘું આવે છે, તો આ વખતે બિયારણ પણ ફેલ જ્યું હોય. ચોમાસું અડધું ચોમાસું જતું રહ્યું હોય. હવે તો કોઈ વાવવાનો કોઈ અર્થ નથી રહેતો. હવે શિયાળે વાવવાનું રહેશે, બાકી હાલ તો કોઈ વાવવાનો અર્થ રહેતો નથી. અને હાલ પણ પાણી કોઈ ઓસરતા નથી. આજ જો આ પાણી આ છે, પાણી આ પ્રમાણે પાણી 1 મહિને પાણી ઓસરી રહેવાની એવી સંભાવના છે. દર ચોમાસે જડિયાથી આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદી પાણીનું વહેણ ચાલે છે, જેથી આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે રાત દિવસ મહેનત કરી જે મહામૂલો પાક તૈયાર થતો હતો તે દર વર્ષે આ વરસાદી પાણીના કારણે ધોવાઈ જાય છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગામ હડતા શું પરિસ્થિતિ અત્યારે ગામમાં? કેટલાની મગફળી વાવી હતી અને કેટલું નુકસાન? મગફળી સાહેબ લગભગ 1 લાખથી 1.5 લાખના એક ઉકા ખેતરમાં ખર્ચો કર્યો ને આજ 3 દિવસ ત્યાં પાણીને ભરેલા પડી. મગફળી જાય ઉતરી ને આ બહુ મોટું નુકસાન છે. અને બીજો હવે ચોમાસે કોઈ નવું તો વપરાય નહીં, એટલે સરકાર સહાય કરે તો સારું હોય. બીજો રસ્તા બધા બ્લોક પડ્યા. જો ગામમાં દૂધ ભરાવવા જવું હોય તોય તકલીફ છે.